અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહ અંગે મોટો ખુલાસો થયો છે। અગ્નિદાહ માટે ટાયર અને ગોદડાના ઉપયોગ અંગે મોટો ખુલાસો થયો છે। ઓઢવ સ્મશાન ગૃહના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પરિવારજનો ચિતા પર ટાયર નાખતા દેખાયા હતા। એક પછી એક ટાયર નાખતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। તો સ્મશાન ગૃહમાં લાકડા હોવાનો છે એએમસીનો દાવો અને વરસાદને કારણે લાકડા ભીના થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ટાયરનો ઉપયોગ કરવામાં આવે છે અગ્નિદાહ માટે, શું અપડેટ? ચોક્કસ જે રીતે ઘટના સામે આવી હતી ઓઢવ સ્મશાન ગૃહની, તેની અંદર સીસીટીવી સામે આવે છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પરિવારજનો છે તે પરિવારજનો ખુદ એ તમામ જે ટાયર અને ગોદડા છે તે લાવ્યા હતા અને એ જે સ્મશાન છે અને જે અંતિમ વિધિ ચાલી રહી હતી તે દરમિયાન એ જે ટાયરો છે 1 બાય 1 છે તેઓ નાખી રહ્યા હતા। પરિવારજનો જતા તેના જે સ્થાનિક સ્ટાફ છે તેના સ્થાનિક કર્મચારી દ્વારા તે ના પાડવામાં આવી હતી કે આ પ્રકારની ઘટના ન કરી શકાય, પરંતુ પરિવારજનો સ્વજનો છે તે ખુદ આ જે ટાયર છે લાવ્યા હતા, ગોદડા પણ લાવ્યા હતા અને તેઓએ જ એ જે અંતિમ વિધિ હતી તે દરમિયાન એ ટાયરનો ઉપયોગ અહીં કર્યો છે। એએમસીનો પણ દાવો છે કે ત્યાં લાકડા અવેલેબલ હતા, પરંતુ તે લાકડા છે ક્યાંક જે વરસાદ હતો તેના કારણે તે ભીંજાયા હતા અને તેના કારણે લાકડા અગ્નિ પ્રગટાવવામાં તેને વાર લાગી રહી હતી। પરંતુ જે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે તેની અંદર અગ્નિ છે તે પ્રગટી ગઈ હતી, પરંતુ ત્યારબાદ પણ જે પરિવારજનો છે તેની અંદર એ ટાયર છે તે નાખ્યા હતા। એટલે બંને પરિવારજનોએ પણ આ વાતને સ્વીકારી હતી કે અગ્નિદાહ દીધા બાદ પણ લાંબો સમય થયો તેના કારણે તે લોકોએ આ ટાયરનો ઉપયોગ કર્યો હતો, મોટા પ્રમાણમાં ઘીનો ઉપયોગ કર્યો હતો। તો બીજી તરફ નગરપાલિકા પણ દાવો કરી રહી છે કે ક્યાંક લાકડા ભેગા પણ થઈ ગયા હતા, પરંતુ કમનસીબ વાત એ કહી શકાય કે આ પ્રકારની જે અંતિમ વિધિ હોય તેમાં પણ લાકડા ખૂટી જવા અને ત્યારબાદ પરિવારજનો દ્વારા આ પ્રકારની જે કામગીરી કરવી અને જે લાકડાના બદલે ત્યાં ટાયરનો ઉપયોગ કરવો તે પણ કમનસીબ ઘટના કહી શકાય। પરંતુ ચોક્કસ આ વિષયને લઈને નગરપાલિકા તંત્રને એક મોટો સવાલ છે, તેની કામગીરી પણ ઉભો થઈ રહ્યો છે અને તેની જે નિરીક્ષણની જે કામગીરી હોય છે તેના પણ એક સૌથી મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના ઓઢવ સ્મશાન ગૃહમાં ટાયર અને ગોદડાથી અંતિમ વિધિ મામલે મોડે હવે કોંગ્રેસે જંપ લાવ્યું છે। બનાવના 2 દિવસ બાદ એએમસીમાં વિપક્ષ કોંગ્રેસે આ મામલે દેખાવ કર્યા છે। વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલરો સહિત વિપક્ષ નેતા મેયર ઓફિસ પહોંચ્યા અને બેનરો તેમજ લાકડા સાથે દેખાવ કરવામાં આવ્યા હતા। સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી છે। કોંગ્રેસે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદની પણ માંગ કરી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પહેલા રોડ, રસ્તા, ગટર અને હવે સ્મશાનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તાજેતરમાં એએમસી સંચાલિત ઓઢવ સ્મશાન ગૃહમાં આ બનાવ બન્યો હતો। સૂકા લાકડા ન હોવાથી પરિવારને ટાયર અને ગોદડાથી અગ્નિદાહ આપવો પડ્યો હતો। भ्रष्टाचार शमशान के लकड़ों तक भी आ गया है। बहुत बड़ी शर्मनाक घटना परसों ओढ़व विस्तार में घटी। यदि शमशान के लकड़ों को भी चुराया जाता हो, आज कांग्रेस पार्टी ने सभी कॉरपोरेटर, हमारे उपनेता नीरव भाई डंडक, जगदीश भाई और सभी कॉरपोरेटर मिलकर अहमदाबाद शहर के मेयर को आवेदन पत्र देकर यह बात कही गई है कि उस कॉन्ट्रैक्टर को ब्लैकलिस्ट ही नहीं, पुलिस एफआईआर की मांग करने की बात कांग्रेस पार्टी ने आज मेयर को आवेदन पत्र देकर करने में आई है। આ વિષય ગંભીર અને સેન્સિટિવ છે। કોઈને પણ સહેજે આવરી લેવામાં આવે નહીં। જે પણ આમાં કસૂરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। નોટિસ આપી છે, કાર્યવાહી ચાલુ છે અને ભારેમાં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે। લાકડા ગોદામમાં લગભગ હતા, પણ થોડાક વરસાદના લીધે થોડાક ભીના હતા। હજુ 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર રહેશે। વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, બોટાદમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે।
અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે તો બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત જોવા મળી રહ્યું છે। पहले 24 घंटे में वो लो प्रेशर एरिया में कन्वर्ट हो जाएगा वीक होकर, लेकिन इसका प्रभाव रहेगा। तो इसलिए हमने आज कोस्टल जो डिस्ट्रिक्ट हैं सौराष्ट्र कच्छ के, जिसमें कि अमरेली, भावनगर है, गिर सोमनाथ, दीव और पोरबंदर, साथ में बोटाड, इसमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। इसके साथ ही गुजरात रीजन में भी, जिसमें है कि अहमदाबाद है, आनंद है और भरूच है, सूरत है, इनमें हमने येलो अलर्ट के साथ हैवी रेन दिया है। તો આગામી દિવસોમાં હજુ પણ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે તો રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર રહેશે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે। તો આ તરફ વરસાદ હજુ ગુજરાત ભૂલ્યું નથી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। 7 નવેમ્બર બાદ સવારના સમયે ઠંડી અનુભવાશે। તો 18 નવેમ્બરમાં બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે અને 15 ડિસેમ્બર સુધી ચક્રવાતનું પ્રમાણ પણ રહેશે। ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા। તો એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે માવઠાની શક્યતા સેવાઈ રહી છે। હજુ પણ 2 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 નવેમ્બર સુધીમાં હજુ વરસાદની શક્યતા છે। ક્વચિત કોઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, પરંતુ ત્યારબાદ પણ 5 નવેમ્બર સુધીમાં હવામાનમાં વાદળવાયુ કે ક્યાંક લગભગ છાંટા છૂટી જેવું રહી શકે। એટલે ખેડૂત ભાઈઓ માટે હવે શિયાળુ મોસમ લેવાની થશે, શિયાળુ પાક લેવાનું થશે। એટલે 7 નવેમ્બર બાદ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ સવારના પરમાં રહેવાની શક્યતા રહેશે। 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરો પણ લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહેશે અને 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે। એક પછી એક આવતા 25 દિવસોના કારણે માવઠાની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે। આ વખતે લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે, ત્યારે ઠંડી વધુ પડી શકે જો લા નીનો બને તો। ભાવનગર જિલ્લામાં ખેડૂતોને થયેલ પાક નુકસાનીને લઈ આજથી ડિજિટલ સર્વે કામગીરીનો પ્રારંભ થયો છે। છેલ્લા 5 દિવસથી પડતા કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ અને ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। તો રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા તંત્રની ટીમો ગામે ગામે જઈ પાકની સ્થિતિનું નિરીક્ષણ કરશે। કુલ 650 સર્વેયરો અને તેટલા જ અધિકારીઓ દ્વારા કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફતે ઓનલાઈન સર્વે હાથ ધરાશે। તો આગામી 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રાજ્ય સરકારને અહેવાલ સોંપવાનો રહેશે। પાક નુકસાનીની જે રજૂઆતો મળેલ છે અને પાક નુકસાનીનું આકલન કરવા માટે જે સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા છે, એના માટે કૃષિ પ્રગતિ ઓનલાઈન એપ્લિકેશનથી ડિજિટલ સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગામ દીઠ સર્વેયરની નિમણૂક કરીને ડિજિટલ સર્વેની પ્રક્રિયા આરંભવામાં આવી છે। કાલથી જ સર્વે શરૂ થયો છે। એમાં 650 જેટલા આપણે સર્વેયરોની નિમણૂક કરી છે અને તેમને સર્વે શરૂ કરવાની સૂચના આપી છે અને તેના માટે દરેક ગામ દીઠ આપણે એક મોનિટરિંગ કર્મચારીની પણ નિમણૂક કરી છે, જેઓ સાથે રહીને સર્વેની કામગીરીને આગળ ધપાવશે। મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ ખેડૂતો માટે મહત્વની ભલામણ કરી છે। તેમણે રાજ્ય સરકારને ખેડૂતોનું દેવું માફ કરવાની વિનંતી કરી છે। બાપુએ જણાવ્યું કે હાલ ખેડૂતો મોંઘવારી અને સતત માવઠાના કારણે થયેલા ભારે નુકસાનથી મુશ્કેલીમાં છે। આવા સમયમાં ખેડૂતો ધીરજ રાખે અને હિંમત ન હારે તેવી પણ અપીલ કરવામાં આવી છે। એક સાધુ તરીકે અને ખેડૂતના દીકરા તરીકે આ તમામ ખેડૂત ભાઈઓને મારી વિનંતી છે કે આવા સંકટ સમયમાં કોઈ ખેડૂત ભાઈઓ આત્મહત્યા ન કરશો અને વિચાર સુધા પણ ન કરશો। આવા સમયે ખૂબ ધીરજ રાખજો। અને બીજું કે સરકારશ્રીને મારી ભલામણ છે
કે આ અવસર છે ખેડૂતોના સંકટ સમયમાં દેવું માફ કરવાનો, તો બને તો ખેડૂતોનું દેવું માફ કરજો. બનાસકાંઠાના ધાનેરાના દેઢા ગામે પાક નુકસાની સર્વેનો ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. દેઢા ગામમાં 1800 વીઘા જમીનમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પાક સર્વેનો દેઠાના ગામના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી ઢોલ વગાડી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો અગાઉ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.